માતાજી મિત્રો, તો આપણે માતાજીને બતાવ્યા અને આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને હું રહું છું સુરતમાં. અને હવે મારે બ્લોગિંગ સ્ટાર્ટ કરવાનો રીઝન મેન એ જ છે કે લાઈફસ્ટાઈલ બતાવવી છે મારી, કે મારી કેવી લાઈફસ્ટાઈલ છે, મિડલ ક્લાસ માણસની કેવી લાઈફસ્ટાઈલ હોય. તો હવે આપણે આગળ વધીએ. હવે હું તમને બધું જ બતાવું, ક્યાં જાઉં છું, ક્યાં નોકરી કરું છું, બધું જ બતાવું. તો આવો ચાલો જઈએ, લેટ્સ ગો. હા, ઘરનો બહારનો વ્યૂ છે, ધાબાનો જે કહે ને અમારી અહીંયા તો આ રીતનું હોય. તમને બતાવું અમારા ઘરનો આખો વ્યૂ. ગાડી બીડી છે. લે ચાલ. તો આ આપણી શરૂઆત છે. હવે આપણે નીકળશું આગળ. તો મિત્રો, એ તમને મેં મારા ઘરનો સીન બતાવ્યો તૈયાર થતા, ને અત્યારે હું જઈ રહ્યો છું મારી ઓફિસે કામ પર. અને બીજી એક વાત કે હું તમને કહી દઉં કે એ મારી ઘરે બાજુમાં તબેલો છે, ગાય છે, આ છે, તે છે. અને હું હાલતો જાઉં છું ઓફિસે. હવે મારે શું છે કે રિક્ષામાં બેસવાનું છે અને રિક્ષામાં બેસીને જવાનું છે ઓફિસે. પણ એક જગ્યાએ જ્યુસ પીવા પણ ઊભું રહેવાનું છે, એટલે લાંબી વાર નહીં લાગે, કરવાનું છે. ચાલો જાય. બધા લોકો મને જોવે છે કારણ કે પહેલો બ્લોગ છે, બધા જોવે છે, પણ શરમ નથી, શરમ આવે છે મને નથી નહીં, પણ શું કરીએ, ધીમે ધીમે બનાવી. ચાલો આગળ જાય. રસ્તામાં જો આ રસ્તો છે, ધીમે ધીમે હાલતા જાય. હવે રિક્ષામાં બેસીએ આપણે. સવારના વાગ્યા છે 8. અત્યારે આપણે ધીમે ધીમે હાલતા જઈએ છીએ. આપણે આવી ગયા બાપા સીતારામ ચોક, અને હવે અહીંથી રિક્ષામાં બેસ્યું અને ત્યાંથી આપણે આશ્રમ સુધી રિક્ષામાં બેસ્યું, ત્યાંથી જવું. આપણી લાઈફ સ્ટાઈલ બતાવવાની છે કે જે કે મારી લાઈફ સ્ટાઈલ કેવી છે, તો લોકો અત્યારે ખૂબ બતાવી રહ્યા છે. અને મને તો એવું જ લાગે છે કે આ બતાવવાથી જો આગળ તમે મને સબસ્ક્રાઈબ કરો છો તો આગળ હું નવું તમને દેખાડું. અને હું સાઈડમાં ફૂડ બ્લોગિંગ કરું છું, અને એમાં મને કાફી સારા વ્યૂ છે. મારી તો ફૂડી મેન કરીને આઈડી છે, અને આ રીતે હું બ્લોગ શૂટ કરું છું. તો ચાલો હવે હું તમને સીતારામે ડાયરેક્ટ જઈને બતાવું. પાછળ જોઈ શકો છો કે ધોળકિયા ગાર્ડન છે. અહીંયા હું દરરોજ ઉતરી જાઉં ને અહીંયા છે ને જ્યુસ પીવા આવું. આ જો તમને બતાવું, અહીંયા મારે દરરોજ જ્યુસ પીવાનું, એકદમ એક નંબર વસ્તુ જ્યુસ બનાવે. આજ તો મારી પાસે ગાડી નહોતી એટલે હું હમણાં નવા ટાઈપનો જ્યુસ બનાવે. આપણો બનાવી રહ્યો ગરમા ગરમ ખરીદવાનું બધા લેવું હાથ પીવાનું. ઘણા બધા લોકો અહીંયા જ્યુસ પીવા આવે છે. તમે જોઈ શકો છો અહીંયા આખું સેટઅપ લાગેલું છે. અને મારું ફેવરેટ હોય ને તો સરીગવાનું જ્યુસ, કારણ કે આનાથી હેલ્થ પણ સારી રહે અને દરરોજ પીવાય. એ માટે દરરોજ હું ઓફિસે જતી વખતે એકવાર પીને જાઉં છું. બનાવો આંબળા લો. ગાજર બીટ લઈ લેજો. આ બધા પત્તા લઈ લેજો. આ ટાઈપનું જ્યુસ બને એકદમ પીવાની મજા આવે. કેટલા વર્ષથી તમે વેચો? 20 વર્ષ. 20 વર્ષ.
પી લઉં. બનીને રેડી થઈ ગયું. પછી ધોળકિયા ગાર્ડનની અંદર આવી જાય ને, જો જ્યુસ બૂસ મસ્ત પી લીધું અને હવે ધોળકિયા ગાર્ડનની અંદર આવી ગયો. હવે 8:30 જેવા થવા આવ્યા છે અને હવે હું તમને ગાર્ડનનો વ્યૂ બતાવી દઉં. આ ગાર્ડનનો વ્યૂ છે ધોળકિયા ગાર્ડન, સુરતમાં જે કતારગામમાં આવેલું છે ને એનો વ્યૂ છે. અને આ બધા સવારે જોગિંગ કરવા, કસરત કરવા અને એક્સરસાઇઝ કરવા આવે છે. અને હવે 8:30 થઈ ગયા. હવે હું નોકરી પર પહોંચું અને ધીમે ધીમે આ જ રીતે હું જાઉં. અને આજે તો મારે ઘરે કામ હતું એટલે ગાડી દેવી પડી, એટલે મારે હાલીને આવવું પડ્યું. નકર હું ગાડી લઈને જ આવું છું, ગાડી રાખું છું. ગાડીમાં શું છે કે આજે પહેલો દિવસ હતો, ફર્સ્ટ બ્લોગિંગ છે, તો તમે સપોર્ટ કરજો. અને જે મારો વિડીયો જોવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જોઈ શકો છો કે ગાર્ડનનો વ્યૂ છે એકદમ 1 નંબર. અને આ ગાર્ડનના પહેલા ગેટથી હું ગયો ને બીજા ગેટથી એક્ઝિટ છે મારે, ડાયરેક્ટ મારા ઓફિસ પાસે હું નીકળી અને આ રીતનો વિડીયો શૂટ કરું છું. તમે જોઈ શકો છો નાના છોકરાને રમવાનું બધી જ વસ્તુ અહીંયા હોય. આ એક બ્લોગિંગ એક એવી વસ્તુ છે કે જે કરવાની ખૂબ જ મજા આવે ને, જે લોકો કેમેરા સામે ફેસ કરવામાં બીવે છે. હું એને કહું બીઓમાં એકવાર ચાલુ કરો તો તમને મજા આવશે, જેથી કરીને કે આપણે ચાલુ કર્યું હોય ને તો આપણને મજા આવે. તો ગેટ આવી ગયો છે, તમને બતાવી દો. આ ગેટ આવી ગયો છે. હવે અહીંથી હું આમ બહાર નીકળી બહાર નીકળી ગયો અને હું પહોંચી ગયો મારા ઓફિસ પર પહોંચી ગયો. હવે આપણે આગળની વાત ઓફિસે પહોંચીને કરીએ. ચાલો મિત્રો, હું તમને જે કહેતો હતો એ આપણી ઓફિસ છે. હું હીરામાં કામ કરું છું. આવું તમને બતાવું. આ ટાઈપનું મશીન આવે છે અને આ ટાઈપનું આપણું ડેલી રૂટિન હોય છે. અને હવે આ છે મશીનનો લેન્સ. હવે આ મશીનનો લેન્સ આપણે સાફ કરશું. અને મારી સાથે ઘણા બધા એવા ધીરંધરો કામ કરે છે. એક છે અક્ષયને બતાવો. અને બીજો છે હજી 1-2 જણા આવ્યા નથી. આ જીગુ પણ આવી ગયો, જોઈ શકો છો. આ પેલા લઈને આવી જાય છે. હવે આપણે આ લેન્સ સાફ કરશું. લેન્સ સાફ કરીને ચડાવશું ને પછી આપણે પોરા આવી જાઓ. લેન્સ સાફ કરીને પછી આપણે છે ને આગળનું પ્રોસેસ ચાલુ કરશું. કામ જે કરવાનું છે આમાં હીરો 4P થાય. મતલબમાં કે પહેલાંના સમયમાં જે ઘાટ કહેવાતો ને હીરો ઘાટ થાય. તો હવે આપણે આમાં ઘાટ કરશું. એટલે પહેલાં લેન્સ સાફ કરી લઈએ. તો હવે આપણે કરીએ છીએ લેન્સ સાફ. જેમ ચશ્માના ખાસ સાફ કરીને એમ જ કરવાનું છે. અને આ અમારી ડેલી રૂટીન પ્રોસેસ. આને હોય ને કરવાનું, આને સાફ કરી નાખવાનું. તો આ જ રીતે ફ્રેન્ડ્સ વિડીયો જોતા રહો અને અમને કહેતા રહો. હવે અમે અમારો અહીંયા આખો દિવસ કેવી રીતે જે વીતે છે એ હું તમને કહી. આ તો સવારના વાગી ગયા છે 9 અને હવે મશીન ચાલુ કરવાનું છે. હવે થોડાક ડાયમંડ્સ આવશે, આપણે કામ કરશું. અને હવે બપોરે અમે શું લંચ કરીએ છીએ, રાતે કઈ રીતે અહીંથી જઈએ છીએ, કેવું પ્રેશર છે, હીરામાં કેવું હોય, હું તમને બધું જ બતાવીશ. તો અમારી સાથે જોડાયા રહે. તો સવારના વાગી ગયા છે 10 ને આપણી ઓફિસમાં આલુપુરીનો પ્રોગ્રામ ચાલુ છે. તો આ જો અક્ષય ખાય છે, આ જીવો ખાય છે, આ હર્ષલ પણ ખાય છે અને આ આપણી આલુપુરી છે. 3 આલુપુરી ખાવા માટે અમે 4 જણા આવી ગયા છીએ. તો કેવું ફ્રેન્ડ્સ, કેવી મજા આવે છે તમને આપણો ફર્સ્ટ બ્લોગમાં? મજા આવે. મજા તને કેવી મજા આવે? બોડી બતાવી દે, બોડી બતાવી દે. ટીકા બોડી બતાવી દે, બોડી બતાવી દે ની ટીકા બોડી બતાવી દે. આ ભાઈ જીમમાં જાય છે, લોખંડવાલા કે મરદવાલા. આ મરદવાલા લોખંડવાલામાં કંઈક અહીંયા છે જીમ, જ્યાં જાય છે અને બોડી બનાવે. જો એનું ફેસ જો રિવીલ કરું, કાળું કાળું ફેસ રિવીલ, દાઢી જોઈ લો એની. આ બધા જો આલુપુરી કેવી દબાવે છે. આ તો જો અક્ષય જો દબા દબી બોલાવે. આ ટાઈપના હીરા આવે છે. હા, મારે ફ્રેન્ડ્સ આલુપુરી ખાવી હોય તો કેમ ખવાય? તો કે હાંજલા તોળિયા પાતરાવાળા હાકડેથી બાગ છૂટા એક આલુપુરી લઈને હું તો હાય હાય લક્ઝરી લાઈફ. નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો આ અમારું ટિફિન ખાવાની જગ્યા છે અને હવે આ બધા ટિફિન ખાઈ રહ્યા છે. કેમ છે મિત્રો? તો આ બધા અમારા બપોરે લંચ ટાઈમ પડે એટલે આ રીતના ટિફિન ખાય છે. 1.5 કલાકનો 1 કલાકનો લંચ હોય છે અને આ રીતના આ લોકો બધા કામ કરે છે. આ જગ્યા છે, અમારી ઓફિસ છે, તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ હું તમને થોડીક વાર પછી બતાવું. આ મશીન છે, આ રીતનો હીરો કપાય. આવા હીરા આવે અને આવા દાદા દાદા હીરા આવે. એને હાથમાં લઈને દેખાય આવો હીરો આવે, શરીર મારે નહીં આવે. અને આ રીતે કોમ્પ્યુટરમાં બગાડ આખો હીરો બગાડ. આ રીતના સર્કિટ આવે અને આ રીતનું કીબોર્ડ ને આ બધું આવે. તો આ બધા કામ કરે છે. આ ટાઈપનું મશીન જોઈ શકો છો.
તો મિત્રો અમારા કારખાનાની અંદર 5 વાગી ગયા છે અને 5 વાગે અમે છે ને નાસ્તો કરીએ એટલે એકવાર કરીએ જ તે. અને આ મારા ફ્રેન્ડ ખાય છે, હું તમને બતાવું. મેં તો નથી ખાવું. જો આ બધા મસ્ત આપણે ખાવશો ભાઈ. ઘૂઘરાની મોજ લે છે ભાઈ. આ હર્ષલ, પછી જો આ આકાશ, અક્ષય, પછી આ આપણે શું છે તારું નામ શું છે? એક વાર બોલી જાય ને. ચીકો પેલો ડમ્બલ વાળો ચીકો. તો આ ટાઈપના આવે ભાઈ. આવી મોજ તો હીરા સિવાય ક્યાંય ન આવે. આ બ્લોગમાં તમને દરરોજ નવું જોવા મળશે. બસ તમે ખાલી હારે બન્યા રહેજો. શેર કરજો. મોજ છે એ તમને ક્યાંય જોવા નહીં મળે. જે આ મોજ છે એ તમને અહીંયા જ જોવા મળે. અને અમે બધા ફ્રેન્ડ મળીને આવી જ મોજ કરી હતી. અત્યારે હીરા નથી, હીરા પૂરા કર્યા, બધું બંધ કરીને અત્યારે ખાઈ. હવે આગળનો વિડીયો હું તમને ધીમે ધીમે બતાવતો. ઓકે, તો મિત્રો હવે આપણે કારખાનેથી છૂટી ગયા છે ને હવે આપણા ફ્રેન્ડ સાથે આપણે ઘરે જઈએ છીએ. આ છે સાગરભાઈ, અમારી યારે ઓફિસમાં બે એટલે. તો હવે આપણે જઈએ છીએ સાગરભાઈ ક્યાં? ઘરે છૂટી છે. ચાલો મિત્રો હવે ઘરે જઈને મળ્યા. આ રોડ છે અમારો, તમે જોઈ શકો છો. આ ટાઈપની ગલી ખાંચામાંથી જવું પડે કારણ કે ટ્રાફિક હોય એ માટે. અને આવા જ વિડીયો જોતા રહેજો, અમને સપોર્ટ કરતા રહેજો, જેથી કરી અમને મજા આવે, એની મજા આવે, મજા આવે. આ ગાડી અમારી નીકળી ગઈ છે બારોબાર. આ સાઈડ કંટ્રોલની લાઈન તમે જોઈ શકો છો. આવતું હોય શરૂઆત છે એટલે બધું જ આવે. તો મિત્રો આ મારું ઘર છે અને હવે હું ઘેરે આવી ગયો છું. અને હવે અહીંયા મારો વિડીયો થાય છે પૂરો. કારણ કે આખા દિવસનું મેં તમને બતાવી દીધું કે આખા દિવસની અમારી લાઈફ આ રીતની હોય છે અને હું આ રીતનું કામ કરું છું. અને હવે ઘેરે આવીને હું ભોજન કરી, જે મારી મમ્મી બનાવી રહી છે ભાખરી, અને ભાખરી ખાઈને આપણે કાલ નવો શૂટ કરશું. તો થેન્ક યુ સો મચ. લાઈક કરો, મજા કરો.